રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં રહીશો અને આપણે પણ મજામાં જ છે। તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીએ અને અભિનંદન અને જય માતાજી। તો અત્યારે વાગી ગયો 1:30 થઈ ગઈ, 1:30 વાગી ગયો। અને જો તમને એમ થાય કે લાલ કલર કર્યો છે વાળમાં, એવું છે પણ એવું કલરનું કામ હાલે છે ને, જો હાથમાં કલર જાતો નથી અને મોઢે લાલ લાલ થઈ ગયું છે। તો અત્યારે બપોરા કરવા માટે બેઠા છે અને મહેમાન આવ્યા હતા, એમને તો મેકવા ગયા મારા પપ્પા વનેગઢ આપણે બેન નહીં, કેમ કે લાકડધાર આપણે રામાપીનું ભીરું હતું ત્યારે ગયા હતા, એટલે આજ પછી મારા પપ્પા મેકવા ગયા। તો હાલો, બપોરાનો સમય થઈ ગયો છે, બપોરા થોડોક લેટ। બપોરામાં શું છે એ આઈટમ તમને બતાવી દઈ, તો વિડીયોમાં જોતા રહીજો। અને આપણે $100 પૂરા થઈ ગયા છે, એટલે પછી પેમેન્ટ આવશે થોડાક સમય પછી, પણ આપણે પેમેન્ટમાં આજે જો ફોર્મ ભરવાનું હોય એ બધું ફોર્મ ભરવાનું બાકી છે, તો વિડીયો જોતા રહીજો। જો અહીંયા મગની દાળનું ચાક બની ગયું છે, બનેલું છે, સવારે બનાવ્યું હતું, ને બાજરાના રોટલા, આમાં છે સાઈસ, આઈસવાળી સાઈસ છે। હવે આમાં જબલામાં હું મારા પપ્પા લાવ્યા એ કઈ ખબર છે નહીં। અને જો હા, મરચા પણ જે પરથી લાવ્યા હતા, અને વાલ ધોરી વાલો મસ્ત મજાની, અને શાક બનાવશું વિડીયોમાં મસ્તીનું લાગશે અને ખાવાની મજા આવે। આ તો જો બગડેલી છે એ બધી ધોરી હેરી કરી નાખી, આ સફેદ વાલ કહેવાય। અને આ મરચી, તીખી મિર્ચી, મરચા તીખા બહુ, એટલે આવી રીતના બપોરો કરી લઈ। આ જબલામાં હવે શું હોય, તો આમાં છે ખમણના બેટકા 3 આપણા ભાગના, અને ચટણી પણ છે, કઢી છે એવી, ખાવાની મજા આવે એવી। હાલો બપોરો કરી લઈ, પછી તમને વિડીયોમાં આગળ બતાવશું। ખૂટી ગયું છે એટલે કે બંધ થઈ ગયું। માનસીબેન હાટવી લીધી છે અને મારા માટે પણ લીધી છે। શિયાળો બહુ આવી ગયો, ઠંડી બહુ, હા આ મોજા પણ જો શિયાળામાં પહેરવા માટે નહીં। ધોવીબેન ને દેખાડજે, રામ રામ કહી દે બધાને। એ ઓલી કુકી ના હે નનકી, શિવાની ના એમ। અને જો વાલર પણ ઉતાર નાખી કમ્પ્લીટ। આનું શાક બનાવવાનું છે, ફારવા મારા પપ્પા ગયા મેકવા। એ ઓલા બેને મોજા પહેરી લીધા, મેં તો મોજા પહેરમાં અમારા હે એના છે, હેતલ માસીને પહેરવાના રેવા દે એમ સાચું કા। તો હાલો, જો આજ બુધવારીમાં આટલું ખરીદવું, અને આપણે કેમ કે બકાલું પણ ઉતારી નાખ્યું છે, અને હવે કમ્પ્લીટ થઈ ગયા। જાકેટ પણ નવું આવ્યું છે, નકર તો આપણે ઓલો જર્સી પહેરતા હતા, પણ તો આમાં જો કોટમાં આમાં ટાઈટ ન આવે। આમ જો મોજા પહેરી લીધા। રામ રામ કહી દે બધાને। મારા અસા મામા લઈ દીધા એમ કીજો એમ ને। તમારું કયું ગામ ભાઈ? એમ, તાર પપ્પાનું નામ શું છે? તાર મમ્મી નામ? કાજલ માસી। એ તાર બાન બા તને માસી થાય, મની માસી થાય તને
ઓલા કાન વિંધા વાયા હતા તે વહી ગયા વિનો ડાયરેક્ટ તો કેમ કે વધરાવેલ હોય ને એટલે કાશ્યા ગાળા જ્યાં હતા કાન વિંધાવા હું પણ જ્યો તો આમ રવરાવી દે હો આમાં ગુતાડે એમ ઝીણો ઝીણો ટેડિયો રમ હતો તો ઈ તો ઇન્સ્ટામાં ગીત બનાવતો હતો જો આપણે બકાલામાં વાંકાનેર થી ડુંગળી અને કોબીજ ને ભરતું કરવા માટે રીંગણા પણ લાવ્યા છે તો સાંજે બનાવવાનું છે વેફર પણ લાયા જ નાસ્તામાં તો ખાઈ ગયા અને જો મૂળા પણ લાયા છે રીંગણા ભરતું કરવામાં અને લીલી ડુંગળી તો હાલો આ સુધારી નાખશે અને સિંગ પણ લાયા એટલે હે ને સિંગ ને મમરાના લાડવા ને એવું બધું લાયા સંક્રાંત આવે છે ને એટલે સંક્રાંતની તો બહુ વાર છે દાદી અત્યારે રટાણું કરવા ગયા હતા આટલી વસ્તુ લાયા છે તો હવે જવાનું સુરાપુરા દાદા અને સતી પાનભાઈના મંદિરે તો દિવસ ઉપર જવાનું હતું કીધું લાવો આપણે થોડો વિડીયો શૂટ કરતા જઈએ અને ઘરે તો વાલર ઉતારીને મૂકી હતી એ પણ સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે સાંજે રસોઈ બનશે વિડીયો જોતા રહેજો કોબીજના દડા મસ્તીના છે અત્યારે વાગી ગયા 4:30 થઈ ગઈ અને સતી પાનભાઈના મંદિરે દિવસ ઉપર વાયા હતા તો ઘી કેમ કે શિયાળો એટલે જામી જાય એટલે જો ગરમ કરીને અને રસોઈ બનતી હતી આપણે યુપીના ઠેઠ રહે અને ચૂલો હરગતો હતો તો મેં કીધું ને મંગારો કરેલો ચૂલો એટલે તો મેં ત્યાંથી ગરમ કરી ગયો ઘી એટલે કીધું જો ઘી ગરમ કરીને અને દીવા કરી નાખો શિયાળો એટલે જો કોડિયામાં જામી જાય જો આખું ઘીનું ભેરું હોય પણ જામી જાય ને શિયાળો છે એટલે જો વાઈટે પલળે ને હવે કઈ રીતે પલાળવું એટલે આ ઘી કાઢી નાખશું ને ઓલી વાઈટ આમાં નાખી દઈશું ચમચી કાઢીને પછી એમાં કોળી ભરી દઈશું જો હાલો જો મોટર ચાલુ હતી તો ખુલ્લા વયા હતા પાણીએ પણ પાઈ દીધું તો અત્યારે વાગી ગયા 3 અને આપણે આવી ગયા છો ગરબીએ કેમ કે માતાજીની ગરબી આપણે બનાવવાનો હતો ને રૂમ એટલે રૂમમાં ધાબુ ભરી નાખ્યું સાંજે અને આપણે તો લેટ થઈ ગયા કેમ કે મોટર ફોટકાણી એટલે મોટર ઉતારવામાં મોડું થઈ ગયું એટલે 8 વાગે ગયા હતા તો સાંજે ધાબુ ભરી નાખ્યું ને હવે અત્યારે લેન્ટરીએ ગોઠવી કીધું હાલો આપણે પણ મદદ કરી આપણે સેન્ટિંગ કામમાં કારીગર તો નથી પણ શીખી મંડપ સર્વિસમાં ફાવે પણ આવું કેદી કર્યું નથી તો ઉપર આપણા ભાઈબંધ બધાએ અને અહીં પણ આ માળિયા બનાવવાના એટલે સજા એટલે એના ઉપર બધાએ ગરબીને આપણે આખિયાનમાં લુગડા હોય ને કપડાં એ બધા રાખવા માટે હાલો આ ધાબુ ભરીને એક કમ્પ્લેટ અને અહીંયા રણછોડ કાકા હરિયા વારે આપણે તો કડિયા હે કડિયા આ સાઈડ જો ગોઠવી નાખ્યું અંદર એટલે આવી સજા કાઢ્યા ને તો આના માથે બધું રહી જાય વધારાનું વસ્તુ તે માટે હાલો વિડીયો જોતા રહીજો અને ચા પાણી પણ બનાવી નાખી અને આ જોધપુર મૈકાથી ઠેઠ આવ્યા આપણા સબસ્ક્રાઈબર એટલે વિડીયો કાયમ જોયે તો અશ્વિનભાઈ મુલાકાત થઈ આપણે જતા હતા દુકાને ત્યાં તો યાદ આવી ગયું કે હાલો અશ્વિનભાઈ એક વ્લોગ બનાવી નાખો અત્યારે વાગી ગયા 4:30 થઈ ગઈ અને સતી પાનભાઈના મંદિરે દિવસ ઉપર વાયા હતા તો ઘી કેમ કે શિયાળો એટલે જામી જાય એટલે જો ગરમ કરીને અને રસોઈ બનતી હતી આપણે યુપીના ઠેઠ રહે અને ચૂલો હરગતો હતો તો મેં કીધું ને મંગારો કરેલો ચૂલો એટલે તો મેં ત્યાંથી ગરમ કરી ગયો ઘી એટલે કીધું જો ઘી ગરમ કરીને અને દીવા કરી નાખો શિયાળો એટલે જો કોડિયામાં જામી જાય જો આખું ઘીનું ભેરું હોય પણ જામી જાય ને શિયાળો છે એટલે જો વાઈટે પલળે ને હવે કઈ રીતે પલાળવું એટલે આ ઘી કાઢી નાખશું ને ઓલી વાઈટ આમાં નાખી દઈશું ચમચી કાઢીને પછી એમાં કોળી ભરી દઈશું જો હાલો જો મોટર ચાલુ હતી તો ખુલ્લા વયા હતા પાણીએ પણ પાઈ દીધું ખુલ્લા થયા છે થોડા થોડા ને મોટર ચાલુ હતી અને જો શિયાળાનું ઘી જામી જાય તે માટે આવું ગરમ કરી આવ્યું દીવા કરવાનું બાકી છે પાણીનો ગોરો ફરી વાર્યો ને આમાં પણ વધારાનું પાણી વહી ગયું મેં કીધું માટલી ભરીને રાખી દઉં દર્શન કરવા અને આ જો ચોખાની કંકોત્રી મેકી ગયા છે કેમ કે અમારા ભાઈઓમાં શ્રીમતનું છોડીનું વિશે એટલે ચોખાની કંકોત્રી મેકી ગયા છે તો હાલો આપણે દીવા કરી નાખી બનાવો હો બેન એમ ડુંગળી ટમેટાનું શાક બીજું અને શું કહેવાય
વાલોરનું શાક ટમેટાનું વાલોરનું જોમાં તેલ નાખી દીધું કેમ ટાઈટ કેવી છે બેન તમારે બહુ આવી ટમેટું ખાવાનું તમારે અહીંયા જો રોટલી થાય છે કમ્પ્લેટ થોડી શિયાળાની ઠંડી બહુ પડે ને હા અને શાક એક કોમેન્ટ આવી હતી આખા રીંગણાનું શાક ને બાજરાના રોટલાની એક વિડીયો બનાવવાનો છે તમારા મમ્મીને કહેજો કદી બનાવશો ના વિડીયો જોવો હોય ને એમ આવશે પછી ક્યારેક ગાંધીનગરથી કહેતા હતા હા રીંગણાનું ઓરવાની રોટલી ચા બની ગયો